નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। વલસાડ, નવસારી, સુરત અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 2 થી 3 દિવસ દરમિયાન ખૂબ જ ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને કેટલાક સ્થળોએ વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે। ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર સતત પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ ગુજરાતના મુખ્યમંત્રી સાથે ભારે વરસાદ અને બચાવ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। કેટલાક જિલ્લાઓમાં શાળા કોલેજોમાં પણ રજાઓ જાહેર કરવામાં આવી છે। હાલ બંગાળની ખાડીમાંથી સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાંથી આગળ વધીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેના કારણે આગામી 24 થી 48 કલાક રાજ્ય માટે અત્યંત મહત્વના સાબિત થઈ શકે છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર અને ભાવનગર સહિતના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હાલની સ્થિતિને જોતા ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે। સેટેલાઇટ ચિત્રોમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે ગુજરાત ઉપર ગાઢ વાદળોનો ઘેરાવો બન્યો છે અને વરસાદી સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધી રહી છે, જેના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આગામી કલાકોમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે। ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને પાટણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટી શકે છે, પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહી શકે છે। કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, બોટાદ અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં પણ છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા છે। ભારતીય હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 2 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત રહી શકે છે। ત્યારબાદ વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે અને મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદથી આંશિક રાહત મળી શકે છે। જો કે હવામાનની સિસ્ટમો સતત બદલાતી હોવાથી આગામી દિવસોમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતાઓને પણ નકારી શકાય નહીં। ભારે વરસાદને કારણે નદીઓ અને જળાશયોમાં પાણીની આવક વધી રહી છે, તેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે। રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલા જિલ્લાઓમાં કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે। વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી વૃક્ષો નીચે ઊભા રહેવાનું ટાળવું અને નદી નાળાઓ નજીક જવાનું પણ ટાળવું જોઈએ। સ્થાનિક તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું અત્યંત જરૂરી છે। આગામી કલાકોમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ધીમે ધીમે રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો, આજના હવામાન સમાચારની મહત્વપૂર્ણ માહિતી તમને આપી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો અને હવામાનના આવા જ તાજા અને સચોટ અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન દબાવી દેજો। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત।